મહેસાણાથી ગાંધીનગરનો સફર કેવો રહ્યો? અભ્યાસ પછી થોડું રાજકારણમાં પ્રવેશવાનું શરૂ કર્યું. ધારાસભ્ય તરીકે એ.કે. પટેલ સાહેબ સાથે રહેવાનું અને ભાજપમાં કામ કરવાનું લાભ મળેલો. થોડું એમ લાગ્યું કે આપણે પણ કંઈક કરવું જોઈએ. ઇલેક્ટ્રિશિયનની પરીક્ષા પાસ કર્યા પછી નોકરીનો પ્રયત્ન પણ ચાલુ રાખ્યો. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું. નોકરીના સંજોગો ઊભા થયા. ગુજરાત વિદ્યુત બોર્ડમાં મારી નિમણૂક થઈ. પહેલાં એપ્રેન્ટિસમાં 230 રૂપિયાના પગાર સાથે એમાં હું જોડાયો. પરંતુ ભગવાનની કોઈ કૃપા હશે, 1 વર્ષની અંદર વિદ્યુત બોર્ડના કાયમી કર્મચારી તરીકે મેં પાકી જવાબદારી સ્વીકારી. રાજકારણ મારા માટે એટલેથી અંત બન્યો. પછી તો પ્રમોશનો મળતા ગયા. કોઈ વસ્તુ શરૂ થાય તો એનો અંત હોય છે. એટલે પછી એની નિવૃત્તિનો પણ સમય આવ્યો, જ્યારે દાંપત્ય જીવનમાં જોડાયા. કુદરતને કરવું ને એક શિક્ષિત મહિલા સાથે લગ્ન થયા અને બંને નોકરીવાળા થઈ વચ્ચેનો કાળ અમે પૂરો કર્યો. એ અમારું જીવન.